ગૌસરનું જે દબાણ છે દૂર નથી થતું અને સરકાર નથી કરાવતી, અને જેણે દબાણ કર્યું છે એનામાં કોઈ માનવતા કે એવી કોઈ ઈમાનદારી નથી કે જે જાતે ગામમાં શરૂઆત કરે કે અમે આ દબાણ હતું, હવે અમે એને છૂટું કરીએ ગૌ માતા માટે. પણ આવું થતું નથી ત્યારે દુઃખ થાય છે. એટલે મિત્રો, ખરેખર સરકારે જાગવું જોઈએ, સરકારે જાગવું જોઈએ અને આવું દબાણ દૂર કરવું જોઈએ. કારણ કે આવા જે ભૂમાફિયાઓ છે, જેણે દબાણ કર્યું છે, એ કોઈ પોતાની મનથી, પોતાની મરજીથી આ દબાણ છૂટું તો કરવાના જ નથી. કારણ કે એને આવક છે, એમાં કોઈ જાતનો એક પૈસો રોકાવીના જે જમીન દબાવી લીધી છે એમાં એને આવક છે, ઘણી બધી આવક થતી હશે, તો એ પછી છોડે ક્યાંથી? તો સરકારની જમીન છે. સરકાર જેમ આ દાદાનું કહેવાય છે કે બુલડોઝર ફરે છે, એમ મારે એ દાદાને, એ ભૂપેન્દ્ર પટેલને સીધો સવાલ છે કે તમે શા માટે ગૌસરનું દબાણ દૂર કરવાની કાર્યવાહી નથી કરતા? નમસ્કાર મિત્રો, આજે વાત કરવી છે, એક દુઃખની વાત કરવી છે. મિત્રો, હમણાં આ પેપરમાં જે તમે કટિંગ જોવો છો એમાં સરકારે પણ સ્વીકાર્યું છે કે ગુજરાતભરમાં ગૌસરની જમીન પર દબાણ થયું છે, તમામ જિલ્લામાં દબાણ થયું છે, અને એમાં ખાસ કરીને પોરબંદર જિલ્લામાં સૌથી વધારે દબાણ થયું છે. મતલબ કે 1932 કે એમ કંઈક એનાથી 1900+ જગ્યાએ દબાણ થયું છે. ત્યારે દુઃખની વાત તો એ થાય છે કે આ સરકાર એમ કહે છે કે દાદાનું બુલડોઝર, દાદાનું બુલડોઝર, દાદાનું બુલડોઝર બધી જગ્યાએ ફરી વળે છે. હા, ફરી વળે છે ગરીબ પરિવારોને બેઘર કરવા માટે. હમણાં જ તાજેતરનો દાખલો જોઈએ તો રાજકોટમાં જે જંગલેશ્વર વિસ્તારનો જે દબાણ હટાવવાની જે કાર્યવાહી થઈ, એ ગરીબ પરિવારોને બેઘર કરવાની જ વાત હતી. દબાણ થયું ત્યારે ક્યાં ગઈ એ વાત અલગ છે, અને દબાણ કરવું એ પણ ગેરકાયદેસર છે. દબાણ કરવું જ ન જોઈએ અને દબાણ કરનારને બક્ષવા જ ન જોઈએ. પણ વાત મારે આજે કરવી છે ગૌસરની, અને ખાસ કરીને એમાં પોરબંદર જિલ્લાની. પોરબંદર જિલ્લામાં મોટાભાગની વસ્તી મેર સમાજની, આહિર સમાજની, રબારી સમાજની, કોળી સમાજની, દલિત સમાજની કે અન્ય નાના મોટા વર્ગની છે. અને ખાસ કરીને આ દબાણ ગામડાઓમાં ગૌસરની જગ્યાઓ પર થઈ છે. ત્યારે દુઃખ એ વાતનું થાય છે કે આ બધી જ્ઞાતિ ગૌરવવંતી જ્ઞાતિ છે, ખમીરવંતી જ્ઞાતિ છે, ગાયો માટે જીવ દેનારી જ્ઞાતિ છે. ગાયો માટે આપણા વડવાઓએ ભૂતકાળમાં એવા ઘણા બધા દાખલા છે, અને આજે આપણે એના પાળિયાને એને પૂજીએ છીએ કે જેણે ગૌરક્ષા માટે પોતાનું જીવન અર્પી દીધું છે, ગૌ માતા માટે શહીદ થઈ ગયા છે. મિત્રો, આજે એવી જ પવિત્ર અને શુદ્ધ ભૂમિ એટલે કે પોરબંદર જિલ્લાની આ જગ્યામાં, આ ગામડાઓમાં ગૌસરની જમીનનું દબાણ થાય છે ત્યારે ખરેખર તો દુઃખ થાય છે. આ વાત આજકાલની નથી, વર્ષોથી દબાણ થઈ રહ્યું છે, અને સરકાર મોટા મોટા બણગા ફૂંકે છે. અમે દબાણ દૂર કરીશું, અમે કોઈને મૂકીશું નહીં, અમે કોઈને છોડીશું નહીં. તો આ જે ગૌસરની જમીન કે જે કોઈના બાપની મિલકત નથી, પણ સમગ્ર ગામની ગાયો હોય, પછી એ ગાય કોઈ પણ સમાજની હોય, એ ગાયો માટે અનામત જગ્યા હતી કે એ ગાયો એ ધણશેરમાં, એ ગૌસરમાં સરી શકે એટલા માટે આ જગ્યા અનામત રાખવામાં આવી હતી ગાયો માટે. આપણે ગાયો માટે દાન કરીએ છીએ, આપણે ગાયો માટે મરવા તૈયાર છીએ, આપણે ગાયોને પૂજીએ છીએ, ગાય પૂજનીય પ્રાણી છે, ગાય માટે આપણે લડીએ છીએ, ઘણું બધું ગાય માટે કરીએ છીએ. પણ એ જ ગાય માટે જ્યાં એનું પેટ ભરવાની જગ્યા છે, એ જ જગ્યા એટલે ગૌસર. એ ગૌસરમાં આજે જે ગામના જે લોકો દબાવીને બેઠા છે, એ ખરેખર કયા પ્રકારની એની દાનત હશે, અથવા તો કયા કારણોસર એણે જગ્યા દબાવી છે અને પોતાની માલિકીનો કબજો જમાવી દીધો છે. ત્યારે ખરેખર તો સરકારને પણ આપણે કહેવું જોઈએ કે સરકાર હિન્દુવાદી છે, ગૌ માતાનું રક્ષણ કરે છે, ફલાણું ઢીકડું, જેટલું આમ કરીએ એટલું ઓછું છે. પણ એ સરકારને મારે કહેવું છે કે ક્યાં ગયા છો તમે? શા માટે આ ગૌસરનું દબાણ
જે થઈ રહ્યું છે એને તમે શા માટે ખુલ્લું કરાવતા નથી? તમે કોઈનાથી ડરો છો? તમને કોઈનો ડર છે કે તમે પછી આમાં કોઈ રાજકીય રમત રમો છો? ગૌસરના નામે, ગાયોના નામે રાજકારણ કરો છો? જો શુદ્ધ ભાવના તમારી હોય તો તમારી પણ જવાબદારી થાય છે કે કાયદાકીય રીતે, કાનૂન રીતે જે ગામમાં ગૌસરની દબાણનું જમીન થયું હોય છે એ દબાણ દૂર કરવામાં આવે અને ગાયો માટે ખુલ્લું કરવામાં આવે. મિત્રો, આ આપણી સંસ્કૃતિ હતી. આખા ગામની ગાયો ભેગી થાય, પાદર અને એક ગોવાળ હોય, એ ગોવાળ એ ગૌસરમાં આ ગાયોને સરવા લઈ જાય અને જે એ કુદરતી રીતે ખડ ચોમાસામાં કે ચોમાસા પછી જે ઉગ્યું હોય છે અને એ જે ગાય ખાતી હોય, સરતી હોય અને પછી આપણે જે એનું દૂધ પીએ છીએ એ દૂધમાં અમૃત સમાન હોય છે. એવી આપણી ભૂતકાળની વાતો છે. ભૂતકાળ આપણો આવી વાતોથી ભરેલો છે અને એ હકીકત છે, કંઈ ખોટું નથી. છતાં પણ આજે આપણે આપણી પરંપરા ભૂતકાળને ભૂલી જઈ અને ગૌ માતાને પણ નથી છોડતા અને એની જગ્યાનું ગૌસરનું દબાણ કરી લઈએ છીએ ત્યારે દુઃખની વાત થાય છે. અને પોરબંદર જિલ્લા માટે તો ખાસ ખરેખર સૌથી વધુ દબાણ કરતો જિલ્લો એટલે પોરબંદર. દુઃખની વાત થાય છે આ ખરેખર. સરકારે આ માટે ખરેખર આગળ આવવું જોઈએ અને આ દબાણ ખાલી વાતો કરવાથી દૂર નથી થવાનું. એના માટે કોઈ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને જે ગામમાં જે વ્યક્તિઓ, ગામમાં બધા વ્યક્તિ ખરાબ નથી હોતા કે બધા વ્યક્તિએ આવી જગ્યાનું દબાણ નથી કર્યું, જેનામાં માણસાઈ નથી, જેનામાં કોઈ શરમ નથી, ખરેખર તો એવા લોકોએ જ આ દબાણ કર્યું હોય છે. અને આવું દબાણ તો જ એવા જ લોકો કરે છે. બાકી જે લોકોએ દબાણ નથી કર્યું અથવા તો જેને આવું કોઈ હરામનું જોતું નથી, ગૌ માતાનું જોતું નથી, એ તો આવી બાબતથી અને ગૌસરથી સોગાવ સેટા રહે છે. પણ ગામમાં 8, 10 કે 15, 20 વ્યક્તિ દરેક ગામમાં હોય છે. એવા વ્યક્તિને ખરેખર સરકારે શોધીને અને આ દબાણનો કાયદેસર ગ્રામ પંચાયતમાં રેકર્ડો ઉપર હોય છે કે કેટલું દબાણ હતું અને કોને કેટલી જગ્યા હતી. આ બધું જો સરકાર ધારે તો પલભરમાં દબાણ હટાવી શકે છે. પણ સરકાર પણ ખાલી વાતો કરે છે અથવા તો એને કોઈનું દબાણ હોય કે જે કંઈ હોય એ, પણ આ દબાણ ગૌસરનું જે દબાણ છે દૂર નથી થતું અને સરકાર નથી કરાવતી. અને જેણે દબાણ કર્યું છે એનામાં કોઈ માનવતા કે એવી કોઈ ઈમાનદારી નથી કે જે જાતે ગામમાં શરૂઆત કરે કે અમે આ દબાણ હતું, હવે અમે એને છૂટું કરીએ ગૌ માતા માટે. પણ આવું થતું નથી ત્યારે દુઃખ થાય છે. એટલે મિત્રો, ખરેખર સરકારે જાગવું જોઈએ. સરકારે જાગવું જોઈએ અને આવું દબાણ દૂર કરવું જોઈએ. કારણ કે આવા જે ભૂમાફિયાઓ છે, જેણે દબાણ કર્યું છે, એ કોઈ પોતાની મનથી, પોતાની મરજીથી આ દબાણ છૂટું તો કરવાના જ નથી. કારણ કે એને આવક છે, એમાં કોઈ જાતનો એક પૈસો રોકાવીના જે જમીન દબાવી લીધી છે એમાં એને આવક છે, ઘણી બધી આવક થતી હશે. તો એ પછી છોડે ક્યાંથી? તો સરકારની જમીન છે. સરકાર જેમ આ દાદાનું કહેવાય છે કે બુલડોઝર ફરે છે, એમ મારે એ દાદાને, એ ભૂપેન્દ્ર પટેલને સીધો સવાલ છે કે તમે શા માટે ગૌસરનું દબાણ દૂર કરવાની કાર્યવાહી નથી કરતા? મિત્રો, આ બાબત તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો જરૂરથી જણાવજો.